હાય ફ્રેન્ડ્સ, ચલો આજે તો તમને ગિરનાર ફરવા લઈ જાઉં. તો શું તમને ખબર છે ગિરનારનું બીજું નામ છે રાયતક પર્વત, અને એ હિમાલયથી પણ વધુ ઉંમરમાં છે. અને એમાં 10,000 પગથિયા છે, એ બધાને ખબર છે. પણ એમાં ટોટલ 5 ટૂંક આવેલી છે, અને એમાં છે અંબાજી, ગોરખનાથ પછી ગુરુ દત્તાત્રેય, પછી ઓગળ અનસુયા માતા અને કાલિકા માતા. આ મુખ્ય મંદિર છે. એ સિવાય જૈન મંદિરો પણ ત્યાં આવેલા છે. ફ્રેન્ડ્સ, પહેલાં જ્યારે રોપવે નહોતું ત્યારે તમારે 10,000 પગથિયા ચડીને જવાનું હતું, પણ આપણી સરકારે આપણા માટે એટલી સરસ સુંદર વ્યવસ્થા કરી છે રોપવેની કે તમે આસાનીથી ફક્ત 10 જ મિનિટમાં અંબાજી માતાના મંદિર સુધી તમે બાય રોપવે પહોંચી શકો છો. અને ત્યાંથી પછી તમારે આગળ ચડવાનું હોય છે. હજુ તો તમે આગળ નથી ચડતા તો તમે અંબાજી મંદિરથી દર્શન કરીને પાછા શાંતિથી નીચે આવી શકો છો. અને ફ્રેન્ડ્સ, જ્યારે દેવ દિવાળી પર અહીંયા લીલી પરિક્રમા શ્રદ્ધાળુઓ કરતા હોય છે ત્યારે તો અહીંયા એટલી બધી ભીડ થાય છે ને કે તમારે કલાકોના કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે તો પણ તમને અહીંયા દર્શન કરવાનો ઘણીવાર મોકો ના મળે, એટલું વાતાવરણ હોય છે અહીંનું. ફ્રેન્ડ્સ, આ જૈન મંદિર છે. તમે જ્યારે રોપવેમાં ઉપર જાઓ ને ત્યારે અંબા માતા મંદિરથી તમારે થોડુંક નીચે આવવું પડે. જે જૈન શ્રદ્ધાળુ છો એ થોડુંક પાછું નીચે આવે ત્યારે ત્યાં દેરાસરમાં જઈ શકે. ફ્રેન્ડ્સ, અને આ મંદિર છે અંબાજી મંદિરથી થોડુંક સાઈડ ઉપર તમે પાછળ જાઓ તો આ સામે ગોરખનાથનું મંદિર દેખાય છે, અને ત્યાંથી એનાથી પણ આગળ તમારે જવાનું છે. ત્યાં દત્તાત્રેયના પ્રગલા છે. એટલે કે અંબાજી મંદિરથી લગભગ બીજા 4,000 થી 5,000 પગથિયા તમારે આગળ ચડવાના રહે છે. જો તમે ત્યાં નથી જતા તો તમે અંબા માતા મંદિર દર્શન કરી અને પાછા રોપવેમાં બેસી અને આરામથી નીચે આવી શકો છો. અથવા તો અંબા માતા મંદિરથી તમે ડોલી કરીને દત્તાત્રેય મંદિર જઈ શકો છો. એ બંને વ્યવસ્થા છે. અને ફ્રેન્ડ્સ, જુઓ અત્યારે 3 વાગ્યા છે. અત્યારે કુદરતી નજારો જુઓ. તમને ગિરનાર ઉપરથી તમારું મન મોહી લે એટલું સરસ કુદરતી સૌંદર્ય છે કે નહીં, તો એ પણ તમને જોવા મળશે. અને જો તમે નેચર લવર હોય ને તો તમે ચોમાસા પછી તરત એટલે કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તમે અહીંયા આવો તો તમને અહીંયા ખૂબ જ ગમશે. ફ્રેન્ડ્સ, તો મેં મારી નજરે તમને ગિરનાર બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે તમને ગમશે. ગિરનારમાં રોપવેની ટિકિટ છે 650, એટલે 630 રૂપિયા છે, અને વન વેની 400. ફ્રેન્ડ્સ, તમે જ્યારે નીચે ઉતરો ને તો આ એક ફળ તમે ચોક્કસથી ટ્રાય કરજો. અને આ છે લીલા પિસ્તા. એ તમે મેં બીજે ક્યાંય નથી જોયું. ફર્સ્ટ ટાઈમ મેં ગિરનારમાં જોયા હતા. અને આ 20 રૂપિયાનું એક હતું, એ તમને ખોલીને આપે. એકમાંથી 10 થી 15 પિસ્તા નીકળે છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. વિડીયો જોવા માટે થેન્ક યુ.